आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है। अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है। ओ तारा डिंधा और डाराना, ओ तारा डिंधा रे, ओ तारा डिंधा और डाराना, ओ तारा डिंधा रे। डिंधा मेडी जा मोल रे राणा रोने ओ जुड़ी रात, डिंधा मेडी जा मोल रे राणा रोने ओ जुड़ी रात। ये मुंजा गरीब जा मेहमान, ये मुंजा परदेसी मेहमान रे राणा रोने ओ जुड़ी रात। અમારા બાપુજી સ્વર્ગસ્થ ભાઈદાસભાઈ સંઘવી અને હીરાબાને કન્યા કેળવણીનું ઘણું મહત્ત્વ હતું. બા હંમેશા કહેતા કે હું ભણી હોત તો કેટલું સારું હોત. અમારા બાપુજી દીકરીઓ ભણી ગણીને પગભર થાય, પુરુષ સમોવડી બને એવું હંમેશા ઈચ્છતા. એટલે એમણે રાજુલામાં કન્યા વિદ્યાલય, કોલેજ અને છાત્રાલય બંધાવ્યા. તેમાં હજારો દીકરીઓ ભણી ગણીને પગભર થઈ છે, એનો અમને આનંદ છે. અમારા બા બાપુજીની કાયમી સ્મૃતિમાં અદ્યતન કોલેજ અહીં તૈયાર થઈ ગઈ છે. રાજુલાની પ્રજાને આ કોલેજ કેમ્પસ અર્પણ કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ. બાબુભાઈ કોઠા સૂઝથી અને વેપાર કરવાની આવડતથી આગળ વધ્યા. સ્ટેશનરીનો વ્યવસાય કરતાં કરતાં પેન્સિલ બનાવવાના સપના જોવા લાગ્યા. બાબુભાઈનો સ્વભાવ એવો કે લીધી વાત મૂકે નહીં. પોતાના સપના સાકાર કરવા બાબુભાઈએ દેશ વિદેશમાં ખૂબ રખડપટ્ટી કરી. અંતે સફળતા મળી. આજે તેમણે સ્થાપેલી હિન્દુસ્તાન પેન્સિલ્સ પ્રાઇવેટ લિમિટેડ દુનિયાની 10 ટોપ મોસ્ટ પેન્સિલ બનાવતી કંપનીઓમાંની એક છે. વર્ષો પહેલાંની વાત છે. રાજુલામાં છોકરા છોકરીઓનું એક નિશાળમાં સાથે શિક્ષણ ચાલતું હતું. આ વાત અહીંના મા બાપને કેમે કરીને ગળે ઉતરે નહીં. છોકરીઓને થોડું ભણાવે ત્યાં મા બાપ છોકરીની શાળા છોડાવી દે. મહિલા સશક્તિકરણના હિમાયતી બાબુભાઈ સંઘવી પાસે વાલીઓની આ પીડાની વાત મુંબઈ પહોંચી. પુરુષ પ્રસ્થાપિત સમાજમાં સ્ત્રીઓ ઉપર થતા અમાનુષી અત્યાચારનું મૂળ કારણ સ્ત્રીઓમાં શિક્ષણનો અભાવ છે અને તેનો ઉપાય કન્યા કેળવણી દ્વારા પુરુષ સમવડી સ્ત્રી એ બાબુભાઈ હંમેશા એમ માનતા. અહીંયા એક કન્યા શાળા શરૂ કરી જે અહીંયા બાજુના કમ્પાઉન્ડમાં છે. પોતે એના પ્રમુખ દાતા બન્યા.
શાળાને પોતાની માતાનું નામ આપ્યું. આજે રાજુલા જેવા નાના ગામમાં શ્રીમતી ત્રિવેણીબાઈ જમનાદાસ ભાણજી સંઘવી કન્યા શાળામાં 1000થી વધારે કન્યાઓ શિક્ષણ લઈ રહી છે. આ બુઠ્ઠી ઉચેરા માનવી બાબુભાઈ દીર્ઘદ્રષ્ટિવાળા હતા, માત્ર વેપારી નહોતા. એમનું લક્ષ્ય હતું કન્યાઓને ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ આપીને પગભર બનાવવાનું. શિક્ષણ માટે દીકરીઓને ભયમુક્ત, સાંભળો, ભયમુક્ત અને સલામત વાતાવરણ જોઈએ. તો તેમણે પહેલું કામ કરાવ્યું, કન્યા શાળાની બાજુમાં શ્રીમતી વિમળાબેન હરકિશનદાસ મહેતા કન્યા છાત્રાલય શરૂ કરાવવાનું. એ છાત્રાલય પણ આજે ભરચક છે અને સરસ કામ કરી રહ્યું છે. ત્યાંથી પછી આગળ વધીને ઉચ્ચ કેળવણી માટે પોતાના પત્ની હીરાલક્ષ્મીબેન ભાઈદાસ સંઘવીના નામથી આર્ટ્સ એન્ડ કોલેજ શરૂ કરાવી. ત્યાર પછી રાજુલામાં બીએડ કોલેજ શરૂ કરાવી. આ જે કોલેજ કેમ્પસ છે, અત્યારે આપણે બેઠા છીએ, એમાં 1350 દીકરીઓ ભણે છે. કોલેજ શરૂ કરી પછી એ કોલેજની દીકરીઓ રહેવા માટે પણ આ સાબેદા કેમ્પસમાં એક 4 માળનું પાછું કોલેજનું બિલ્ડિંગ બનાવ્યું, છાત્રાલય. એમાં પણ ભરચક છે. હવે એક રૂમની અંદર 4 દીકરીઓ રાખશું એવું આયોજન શરૂઆતમાં કરેલું. પછી 4 થી 6 થઈ, 6 થી એક રૂમમાં 8 રહે છે ને અત્યારે 10 રહે છે. હવે એથી આગળ બાબુભાઈનું વિઝન જુઓ. બાબુભાઈ જાણતા જ હતા કે માત્ર શિક્ષણ આપવાથી કાંઈ સક્કરવાર મળવાનો નથી. શિક્ષણ સાથે કૌશલ્ય જોવે. એ આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહી રહ્યા છે કે કૌશલ્યની કિંમત છે, માત્ર શિક્ષણની કિંમત નથી. તો શિક્ષણ સાથે દીકરીઓને કૌશલ્યની તાલીમ મળે એ માટે અહીંયાથી અમે અંબુજા ફાઉન્ડેશનની સાથે ટાઈઅપ કરીને વ્યવસાયિક તાલીમ શરૂ કરી છે, જેમાં બેંક મેનેજમેન્ટ, કમ્પ્યુટર ટ્રેનિંગ, નર્સિંગ ટ્રેનિંગ, ટેલરિંગ આ બધી તાલીમ ચાલે છે. આ ટૂંકા ગાળાના કોર્સ છે, નાના 4 મહિનાના, 6 મહિનાના. ઘણી બધી દીકરીઓમાં ભણે છે. હમણાં ગયા મહિને અહીંયા ભરતી મેળો હતો નોકરી દાતાઓનો. નોકરી દાતાના ભરતી મેળામાં 10 કંપનીઓ આ કેમ્પસમાં આવી અને આ કોલેજની લગભગ 135 છોકરીઓમાં સિલેક્ટ થઈ ગઈ. કોઈ અમદાવાદ ગયા, કોઈ ભાવનગર ગયા, કોઈ પીપાવાવ ગયા, કોઈ સોમનાથ ગયા. એટલે આ પરિણામલક્ષી તાલીમ છે આખી, જે બાબુભાઈના જીવનનો લક્ષ્ય હતું અને હેતુ હતો, જે આજે પાર પડી રહ્યો છે. દુઃખની વાત એ છે કે પોતાના જીવનનું સપનું સાકાર થતા જોવા બાબુભાઈ અને હીરાલક્ષ્મીબેન આજે આપણી વચ્ચે નથી. પરંતુ આનંદની વાત એ છે કે બાબુભાઈના પરિવારે, બાબુભાઈ જે પીર પરાઈ જાણતા હતા એ જ માર્ગે એમના પરિવારે ચાલવાનું શરૂ કર્યું છે. એ આખો પરિવાર અહીંયા આપણી સાથે બેઠો છે. એ આપણા ભાવનગર જિલ્લાનું, અમરેલી જિલ્લાનું અને રાજુલાનું સૌભાગ્ય છે. હિન્દુસ્તાન પેન્શન પરિવારનું બધા સભ્યોની ખૂબ જ ઈચ્છા હતી કે અમારા બાપુજીએ જે કાંઈ અહીંયા કર્યું છે, માતૃભૂમિને એનું ઋણ અદા કરવું છે, એની કાયમી યાદી રહે એવું અમારે કંઈક કરવું છે. એટલે અહીંયા સ્થપાયેલા આ કન્યા કેળવણીને આજે આ અદ્યતન કોલેજ બિલ્ડિંગ અર્પણ કરે છે.
આ સ્કૂલ જ્યારે ચાલુ થઈ ને ત્યારથી શરૂ કરીને આજની સુધી નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કાર્ય સુધીમાં પણ મને જે કામગીરી કરવાની કે અંદર સંમલિત થવાની તક મળી એ બદલ હું પોતે મારી જાતને ધન્યતા આપું છું. આ દરેક કાર્યક્રમની અંદર સ્કૂલ જ્યારે ચાલુ કરવાની હતી, રાજ્ય સરકારની જ્યારે મંજૂરી લેવાની હતી, એ વખતે પણ અમે હીરાભાઈ ત્યારે ધારાસભ્ય હતા અને વિધાનસભા સુધી પ્રશ્ન લઈ જવો પડ્યો હતો. એ વખતે અંતુભાઈ પારેખ અહીંયા બધું સંભાળતા હતા. એટલે અંતુભાઈ અને નીરજભાઈ એ બે મારા સતત કોન્ટેક્ટમાં. એને હિસાબે આ સ્કૂલના કામગીરી કરવામાં મને ખૂબ જ આનંદ થયો. દીકરીઓના શિક્ષણ માટે વડીલો ખૂબ ચિંતિત છે. હું પણ એક દીકરીનો બાપ છું એટલે એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે આજે પણ જો દીકરીઓના શિક્ષણ માટે ક્યાંક ને ક્યાંક ચિંતા સહેવી પડતી હોય તો 50-60 વર્ષો પહેલા સ્થિતિ શું હશે અને એ 50-60 વર્ષો પહેલા આ પરગણાની દીકરીઓને બહાર ભણવા માટે ન જવું પડે અથવા તો એ સમય સંજોગ સ્થિતિને આધારે માત્ર પ્રાઇમરી શિક્ષણ લઈ લીધા પછી એનું એજ્યુકેશન અટકાવવામાં વડીલો ઈચ્છા ન હોવા છતાં પણ ચિંતિત હોય છે. એવા સમયે આ વિસ્તારની અંદર હાઈસ્કૂલ અને હાઈસ્કૂલ બાદ કોલેજ બિલ્ડિંગનું જે લોકાર્પણ થયું છે અને હજી આવનારા વર્ષો સુધી ખૂબ જાજી દીકરીઓ અહીંયા ભણવાની છે ત્યારે હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે એ પુરુષાર્થ જેમણે કર્યો છે એમણે અહીંયા દીપ પ્રજ્વલિત કર્યો છે અને એ દીપની અંદર જાહેર જીવનના માણસે ક્યાંક ને ક્યાંક ઘીની આહુતિ જો આપવાની થતી હોય તો એ મારા તમારા માટે બહુ મોટી ગૌરવની ઘટના છે. એટલે કોઈ વધારે વાત ન કરતા આવનારા સમયની અંદર માત્ર આ સંસ્થા નહીં પણ સમગ્ર વિસ્તારની અંદર કોઈ પણ રચનાત્મક પ્રવૃત્તિ જ્યારે થતી હશે ત્યારે સત્તા ઉપર હોઈએ કે ન હોઈએ, પદ ઉપર હોઈએ કે ન હોઈએ, પણ તન મન અને ધનથી આ વિસ્તારની સહિત સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર દેશની અંદર કાંઈ થાય એના માટે ચોક્કસ પ્રમાણે ખભો મિલાવીને આગળ વધીશું. એટલી જ વાત કહી અને મારું વક્તવ્ય પૂરું કરવું એ પહેલા ફરી વખત સમગ્ર સર્વે પરિવારનો આભાર માનું છું. એના કોઈ દીકરા દીકરીઓ અહીંયા ભણવાના નથી, એના કોઈ પરિવારના બાળકો અહીંયા ભણવાના નથી, તેમ છતાં પણ ચિંતા કરે છે મારા તમારા બાળકોની, સતત ઝંખના કરે છે કે આ વિસ્તાર ખૂબ ફલે ફૂલે અને ખાસ કરીને દીકરીઓ ખૂબ આગળ વધે. એના માટેના જે પ્રયત્નો છે એ જ સૂચવે છે કે એના વડીલોએ, એના માતા પિતાએ એમને જે રસ્તો દેખાડ્યો છે એ રસ્તે આજે એટલા વર્ષો પછી પણ મહેનત કરીને આગળ વધી રહ્યા છે. ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. બાબાભાઈએ હાથ પકડાવી દીધો કે આ મહિલા કોલેજનો પ્રિન્સિપાલ છે, યુનિવર્સિટીમાં એમનું ઘણું ચાલે છે, તમારે કોલેજ સ્થાપવી હોય તો એમને મળી લો. અને બાબુભાઈ સાથેનો મારો નાતો જોડાઈ ગયો. કોઈ એવો દિવસ ના હોય કે બાબુભાઈનો મુંબઈથી મને કોલ ના આવે, અને ત્યારે તો કોલ આવે એટલે ગૌરવ અનુભવતા કે કોલ આવ્યો, અને કલાકો સુધી બાબુભાઈ વાત કરે, આમ કરીશું, તેમ કરીશું, આમ કરીશું, તેમ કરીશું. અને બધા જ સપનાઓ આજે સાકાર થતા અહીંયા જ્યારે જોઈએ છીએ ત્યારે ખૂબ આનંદ આવે છે. એટલે આજનો આ પ્રસંગ સંભારણું છે. અને બાબુભાઈને એક રીતે તર્પણ કરીએ તો આ તર્પણ છે, કારણ કે આખું ફેમિલી અહીંયા બેઠું છે. એમના દીકરીના આખું કુટુંબ અને દીકરાઓ વહુ બધા બેઠા છે. તે વખતે બાબુભાઈનો આત્મા ખૂબ ખુશ થતો હશે કે મારા ફેમિલીએ મારું સપનું સાકાર કરવામાં જેની જે રીતે મદદ લેવાની હતી તે રીતે મદદ લઈને એના લોજિકલ એન્ડ સુધી પહોંચાડી શક્યા છે, અને એ બહુ ખુશ થતા હશે. આજે 2002માં ભાવનગરથી રાજુલા આવવા માટે 5 કલાક થતા. હવે 2002માં જો 5 કલાક થતા હોય તો તમે જ્યારે કોલેજ સ્થપાણી તે પહેલાંના 25 વર્ષ એટલે 7 કલાક થતા હશે. 7 કલાક, 5 કલાક, 3 કલાક, અને આજે તમે ભાવનગરથી રાજુલા આવો તો લગભગ 1.5 કલાકમાં તમે પહોંચી શકો. સાહેબ, તમને આમ સ્પીડમાં લાગે કે આટલી ઝડપથી આવી છે,
પણ પૂજ્ય બાબાભાઈએ પોતાની જિંદગીના 80 વર્ષ આ 2 કલાક 1.5 કલાક ઓછી કરવામાં આપ્યા છે. અમરીશભાઈએ સરસ વાત કરી, આનંદ થાય. મને ત્યારે જ અમરીશભાઈ એવો વિચાર આવતો હતો કે એક પતિ જે સાજા પોતાની પત્નીના પ્રેમ ખાતર તાજમહાલ બનાવે તો આજ સુધી તમે એને મ્યુઝિયમમાં ગણો અને અજાયબીમાં ગણાવો. પણ સાહેબ, આ યુગના, આ સૌરાષ્ટ્રના એક પતિએ કેવો પ્રેમ કર્યો કે પોતાની પત્નીના ન ભણી શકવાના અભરખાના લીધે એણે આવડી મોટી કોલેજ બનાવી. એ કોઈ તાજમહાલથી ઓછી ને નાની ઘટના નથી. તમે વિચાર તો કરો કે આજે 1300 ને 1000 એમ બાબાભાઈ કીધું, એનો અર્થ એ છે કે આ માત્ર દીકરીઓ નથી, આટલી પેઢીઓ અહીંથી તૈરી રહી છે. કેટલી પેઢીઓનો આ સમાવેશ આ સંસ્થા કરે છે. યુગોથી આપણે એવું કહેતા આવ્યા છે કે દીકરાને તમે ભણાવો ને તો એ તમારું કુળ તારે, પણ દીકરીને તમે ભણાવો તો 2 કુળ તારે અને સાથે સાથે નવી સંસ્કૃતિ અને સભ્યતા બનાવે. કારણ કે સ્ત્રીના ગર્ભમાંથી ભવિષ્ય રચાય છે. એ ભણેલી હશે તો સંસ્કૃતિ ટકેલી થશે. આનંદની વાત થાય, કન્યા કેળવણીની વાત થાય. એટલે આમાં અત્યારે એવું છે કે તમે બધી જગ્યાએ જાઓ, કોઈ પણ ફંક્શનમાં જાઓ તો ભૈલાઓ કરતાં મહિલાઓ આગળ જ છે. તમે 1 થી 10ના ઇનામ તમારે આપવાનું હોય તો 7 તમારે દીકરીઓને આપવા પડે. એનું એકમાત્ર કારણ એ છે કે દીકરીઓને નવી પાંખો આવી છે અને હજી ડરમાં છે થોડી. નો કરે નારાયણને આ લોકોએ ઘરે પાછા બોલાવી લીધા તો એના કરતાં પહેલાં ઉડી જાવ, આ લોકોના હાથમાં આવો નહીં પહેલાં ઉડી જાવ. એટલે એ હંમેશા એમને પ્રૂવ કરવું પડે છે. કદાચ તમારામાંની કોઈ દીકરીઓએ મલાલા યુસુફઝાઈ નામની એક છોકરીનો વાત સાંભળી હશે. ન સાંભળી હોય તો દરેક પ્રાધ્યાપક મિત્રોને વિનંતી છે કે દીકરીઓને તો એક ખાસ કથા કહે. તાલિબાન જ્યારે નવું પોતાના ઉપર અફઘાનિસ્તાન ઉપર પોતાની પકડ મેળવી રહ્યો હતો ત્યારે એ માત્ર 9-10 વર્ષની દીકરી મારે ભણવું છે એમ કરીને આતંકવાદીઓએ એને ગોળી મારી દીધી હતી. અને તમે વિચાર તો કરો, આખું તાલિબાન છે એ ન બંદૂકથી ડર્યું, ના બોમ્બથી ડર્યું, ના ન્યુક્લિયર વેપનથી ડર્યું. એક છોકરીના ભણવાથી જો આવા આતંકવાદીઓને ખબર હોય કે એક છોકરી ભણશે ને તો આખો સમાજ બદલાઈ જશે, એટલે પહેલા એને મારો. અને પછી તો તમને બધાને ખબર છે કે એ છોકરીને નોબેલ પ્રાઇઝ મળ્યું. છોકરીઓને ભણવા માટેની હિમાયતી કરતી દીકરી બની. જેને ભણવા ન મળતું હોય ને બેટા, એને ખબર પડે કે ભણવું શું ચીજ છે. તમને માટે આ સરસ મજાની સુવિધાઓ કરી દેવામાં આવી કે તમે ભણી શકો. અને એથી સતત તમને તમારા ટીચર્સ, ખાસ કરીને તમારી મમ્મી તમને સૌથી વધુ કહેતી હશે કે બેટા ભણજે, બેટા ભણજે. ત્યારે તમને સ્વાભાવિક રીતે એવો વિચાર આવે કે મારી મમ્મી કેમ આટલો બધો મને ફોર્સ કરતી હશે ભણવાનું. હું કહું, કારણ કે ક્યારેક ને ક્યારેક તમારી મમ્મીએ તમારા ઘરમાં તમારા પપ્પાના મોઢે, ભાઈના મોઢે, પિતાના મોઢે અથવા તો જગતના એકાદ પુરુષના મોઢે એક વાક્ય સાંભળ્યું હશે કે તું ભણી છો તને ખબર પડે. ત્યારે તમારી મમ્મીએ માત્ર અંબોડાની ગાંઠ નહોતી વાળી, પોતાના છેડાની ગાંઠ વાળી હતી કે મારી દીકરીને હું એવું ભણાવીશ કે આવતા દિવસમાં કોઈ પુરુષ મારી દીકરીને એવું ન કહી જાય ભણી તો તને ખબર પડે. હું માનું છું કે આજે ગઈકાલે અને આવતીકાલે જેટલી દીકરીઓ સ્વમાનભેર પોતાના ઘરે જશે કે હા હું ભણી છું, એ કાર્યનો, એ વાક્યનો, એ પુણ્યનો કે આંસુ ન આવવાનું કારણ જે બનશે એ સમગ્ર પુણ્ય સંઘવી પરિવારને જાય છે. આમ જુઓ ને તો કુદરત આખું એક વૃક્ષ હોય ને, એની અંદર બધા ફળો કાંઈ મીઠા ન હોય. અમુક તુરા હોય, નો ભાવે, કાચારી, એકાદ 2 ફળો એવા હોય જે રસાળ હોય, જેનો સ્વાદ જ કંઈક જુદો હોય. અને એ રસના હિસાબે એ આખી સુંડલો વેચાઈ જતો હોય. ક્યારેક કુદરત આવા બાબાભાઈ જેવા વ્યક્તિઓ બનાવીને આખા પોતાનું અવતાર કૃત્ય સફળ થતું હોય. બાકી ક્યાં કૌરવો ઓછા. આપણને એવું લાગે છે કે જીવતા નથી. હજી જે તમારા કામમાં આડાવે છે ને બધા એ જ છે. આજના મુખ્ય જેવા મુંબઈથી પધારેલ HPPL હિન્દુસ્તાન પેન્સિલ પરિવારના શ્રીમતી ભારતીબેન સંઘવી, શ્રી કીર્તિભાઈ સંઘવી, શ્રી હરેનભાઈ સંઘવી તથા પરિવારના અન્ય સભ્ય વગેરે પણ વ્યસ્ત સમયમાં
આપની હાજરી છે તે માટે અમારી કોલેજના પ્રાધ્યાપક, વિદ્યાર્થીઓ, વાલીઓ, મીડિયા, પ્રેસ રિપોર્ટર, મંડપ અને સાઉન્ડ સર્વિસ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનગરથી પીએનઆરની જે ટીમ આવેલ છે તેવા શ્રી પારેશભાઈ અને તેની સમગ્ર ટીમનો આ તબક્કે હું ડૉક્ટર જિગ્નેશ વાજા સંસ્થા વતી આભાર વ્યક્ત કરું છું. આભાર રાજુલા. આજનો દિવસ છે એ ઇતિહાસમાં લખાઈ ગયો એમ પણ કહી શકાય. આજે સંસ્થા પરિવાર વતી અમને ખૂબ જ પ્રેમ, સાથ સહકાર, લાગણી પ્રાપ્ત થઈ. મોટિવેશનલ સ્પીકરને બોલાવ્યા, તમામ મહાનુભાવો અમને પ્રેરક બળ પૂરું પાડવા માટે થઈ અને મુંબઈથી સફર ખેડી અને આ રાજુલા મધ્ય પધાર્યા છે ત્યારે મારું મન છે એ ગદગદિત થઈ રહ્યું છે. અને આજે આપ સૌની ઉપસ્થિતિ છે ત્યારે અમારી વિદ્યાર્થીની બહેનોને પ્રેરક બળ પૂરું પાડ્યું છે અને હવે આ સંસ્થા છે એ હજી પણ નવી દિશા, નવી ગતિ પ્રાપ્ત કરશે તેવી આપશ્રીને ખાતરી આપું છું. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंग विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंग तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. Put it